નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર 2ની વાત કરવાના છીએ. તો અહીંયા પ્રશ્નપત્ર 2માં આપણો જે વિભાગ ડી છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ. મિત્રો આ જ રીતના ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના દરેક વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF જોતી હોય જવાબ સાથે, તો એ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રશ્નપત્રની અને જવાબ સાથેની PDF મેળવી શકો છો. તો મિત્રો શરૂ કરીએ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 ગુજરાતી વિષય પ્રશ્નપત્ર 2નો વિભાગ ડી. તો અહીંયા પ્રશ્નપત્ર એ છે આપણે જે આગળના વિડીયોમાં જોયું તો બી વિભાગ આ રીતનો બી વિભાગ છે. ત્યાર પછી સી વિભાગ છે, એનું પણ આપણે સોલ્યુશન કરેલું છે. વિભાગ ડીની અંદર જોઈએ તો 53મો પ્રશ્ન છે, નીચે આપેલ પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર લખો. તો અહીંયા પહેલા અર્થ વિસ્તાર છે. 54મો પ્રશ્ન છે, તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ 100 શબ્દમાં. પહેલાં આપણે પ્રશ્ન જોઈ લઈએ, ત્યાર પછી એના જવાબ જોઈએ. 55મું છે, નીચે આપેલા ગદ્ય ખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે. આ રીતનું છે. અને અહીંયા જે આપણો 56મો પ્રશ્ન છે, ગમે તે એક વિષય પર મુદ્દાને આધારે આશરે 250 શબ્દમાં નિબંધ લખો. તો જોઈએ આપણે એમનું સોલ્યુશન. ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 ગુજરાતી વિષય પ્રશ્નપત્ર 2 વિભાગ ડી. પહેલો જ પ્રશ્ન છે અહીંયા 53મો, નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ બોલ્યા વાદળ વરસે વાવમાં. તો આપણે આ પહેલો જે અર્થ વિસ્તાર છે એ આપણે એનો જવાબ જોવાના છીએ. અહીંયા કવિ કહે છે કે ખેડૂત મારા થકી જ મોળ એવો વિશ્વાસ રાખીને બી વાવ્યું છે, એટલે કે તેણે આખા મનથી પરિશ્રમ કર્યો છે. તે જાણે છે કે મહેનત વિના ફળ મળતું નથી. વરસાદ આવશે કે નહીં તેની ચિંતા કર્યા વિના ખેડૂત શ્રદ્ધા અને આશાથી વાવણી કરે છે. એને વિશ્વાસ છે કે ઈશ્વર તેની મહેનત વ્યર્થ નહીં જવા દે. આ પંક્તિઓ આપણને સંદેશ આપે છે કે માનવીએ હંમેશા મહેનત કરવી જોઈએ, પરિણામની ચિંતા કર્યા વિના. પરિશ્રમ અને વિશ્વાસ ધરાવતા લોકોનું કાર્ય કદી વ્યર્થ જતું નથી. ત્યાર પછી 54મું છે, તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેના અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો અમારી શાળામાં સ્વચ્છતા અભિયાન ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમાં ભાગ લીધો હતો. સૌએ મળીને શાળા પરિસર, વર્ગખંડ, મેદાન અને શૌચાલયની સફાઈ કરી. કચરો એકત્ર કરીને યોગ્ય જગ્યાએ નાખ્યો. પોસ્ટર અને નારા દ્વારા સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો. મુખ્ય અધ્યાપકે સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવ્યું અને સૌને હંમેશા સફાઈ રાખવાની પ્રતિજ્ઞા કરાવી. આ અભિયાનથી અમને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવ્યું કે સ્વચ્છતા એટલે આરોગ્ય. હવે અમે રોજ પોતાનો આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાનો નિશ્ચય કર્યો છે. ત્યાર પછી 55મું છે, નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. આ 55મો છે, એ ગદ્યખંડનો 3જા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપો. તો સોનું એ ચીજ છે, તો આખો ફકરો છે આ તમારે જોઈ લેવાનો છે આ રીતનો.
આ રીતનો. હવે આપણે શીર્ષક સોનાનો અનર્થ. આ જે ફકરો છે ત્રીજા ભાગનું સંક્ષિપ્તીકરણ કરવાનું છે. એમાં શીર્ષક સોનાનો અનર્થ. સંક્ષેપ: સોનું કોઈ અનાજ, ફૂલ, ફળ કે ઉપયોગી વસ્તુ નથી, છતાં મનુષ્ય તેના માટે પાગલ બને છે. એ માણસના જીવનમાં વિશ્વાસ, પ્રેમ અને આદરનો નાશ કરે છે. ધર્મ બુદ્ધિને નષ્ટ કરી પવિત્ર સંબંધો તોડી નાખે છે. સોનાનો નશો માણસનું આખું જીવન બગાડી દે છે. મોટા રાષ્ટ્રો પણ સોનાની લાલચમાં અન્યાય અને અણધાર્યા કૃત્યો કરે છે. તેથી કાકા સાહેબ કાલેલકર કહે છે કે સોનું એ મોટામાં મોટો અનર્થ છે. ત્યાર પછી 56મું, ગમે તે એક વિષય પર આપેલ મુદ્દાને આધારે 250 શબ્દોમાં નિબંધ લખો. પુરુષાર્થ એ પ્રારબ્ધ, દીકરી ઘરની દીવડી અને મારા શૈશવના સ્મરણો. હવે મિત્રો, એક ઘણા 2-3 વર્ષ પહેલાં મેં ધોરણ 10ના નિબંધ માટેના મેં વિડીયો બનાવેલા છે. એમાં મિત્રો મેં લગભગ 40 નિબંધના વિડીયો બનાવેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે. પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી તમને મળી જશે. તો આપણે જોઈએ આ નિબંધ. અહીં આપણે છે, નિબંધનું નામ છે દીકરી ઘરની દીવડી. આ નિબંધની વાત કરવાની છે. 3 નિબંધ છે, એમાંથી એક લખવાનો છે. તો અત્યારે હું દીકરી ઘરની દીવડી છે એ નિબંધની વાત કરીશ. પ્રસ્તાવના: દીકરી એ ઈશ્વરનું સુંદર દાન છે. ઘરમાં દીકરીનું આગમન આનંદ અને સ્નેહની સુગંધ ફેલાવે છે. દીકરી એ ઘરની શોભા અને ખુશીના કિરણ સમાન છે. દીકરીનો અવતાર: દીકરીને પ્રાચીન સમયમાં દેવી સમાન માનવામાં આવતી. આજે પણ માતા પિતાને દીકરી જન્મે તો એ ઘર પ્રકાશિત થઈ જાય છે. દીકરા દીકરીમાં લેત: આજના યુગમાં દીકરા દીકરીમાં ભેદભાવ ઘટ્યો છે. બંનેને શિક્ષણ અને વિકાસના સમાન અવસર મળી રહ્યા છે. દીકરી પણ માતા પિતા માટે ગૌરવનું કારણ બની રહી છે. બદલાતું સમાજનું વલણ: સમાજ હવે સમજવા લાગ્યો છે કે દીકરી કોઈ ભાર નથી, પણ ઘરનું શણગાર છે. દીકરીઓ શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન, કલા વગેરે ક્ષેત્રમાં નામના મેળવી રહી છે. સમાજમાં દીકરીઓને આપેલો હક: સરકાર પણ દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે અનેક યોજનાઓ લાવી છે. બેટી બચાવો, બેટી પઢાઓ, બેટી બચાવો જેવા અભિયાનોએ દીકરી પ્રત્યેની માનસિકતા બદલી છે. વિવિધ ક્ષેત્રે દીકરીની ભૂમિકા: આજની દીકરી શિક્ષિત, આત્મનિર્ભર અને સશક્ત છે. તે ઘરનું સંચાલન પણ કરી શકે છે અને બહારની દુનિયામાં પણ સફળતાના શિખરો સર કરી શકે છે. ઉપસંહાર: દીકરી ખરેખર ઘરની દીવડી છે. જ્યાં દીકરીનું માન થાય છે ત્યાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વસે છે. દરેક ઘરમાં દીકરીનો જન્મ આનંદની પળ હોવી જોઈએ. તો મિત્રો, આ તો આપણું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક ગુજરાતી વિષય પ્રશ્નપત્ર 2ના આપણે વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત દરેક ગાલા અસાઇનમેન્ટ બુકના પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે. તે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રશ્નપત્રની PDF મેળવી શકો છો.